આ મારી ચાઉંડા રેડમ ચૂપવો મોડું થઈ ગયું છે આજ તો મોડું તમે હેતો જ નહીં બસ ફ્રી ફાયર રમ કરાશે ત્યાં ઊભો થતો જ નહીં આમ. મારું કોમ હોય રાતનું અડધી રાતે તમે મને જગાડો મારા ખેતર બેતરનું કોમ મન નહીં કહેવાનું ચમ નહીં કહેવાનું વળી ફ્રી ફાયર આખો દાડો રમતું હોય છે અને બધા ભાઈબંધો પાસે બેહી રહેતું હોય આખો દાડો બસ ખાઈને તૈયાર દેખાઈ જાય ઘેરથી. રાતનું મને બીક લાગે ને તમે એકલ લઈને આવશો મોદા શું બીક લાગે છે તમે મોદો પડે દવાખાને લઈ જાવ પછી પડી જતો હોય તો ભાઈ વાહ જે એમાં કોઈ બધા મોઢો પડી જતા છે. તાવ આવી જાય મને તો બીમાર પડી દઉં બે તાર બીક લાગતી હોય છે બીક લાગતી આ મંદિર લે દર્શન કર હટ હટ. એ માતાજી લડો હવે મોડું થયું પછી ભૂંડળો રોદડો બધું ગોજી ના થાય ચેડી શું કરશો તે એટલે જઈએ છીએ બાપા પણ દર્શન તો હમો કરવા દે. તમે દર્શન કર્યા હોય તો આ દાડા નતા ચમ ભાઈ દર્શન તો કરીએ જ છીએ રોજ આવતા જતા ખેતરમાં અહીં આવતા હોય તો એ દર્શન કરીએ જતા હોય તો એ દર્શન કરીએ. તાણું બોલો આ ખેતરમાં જો આ મેળ્યું હોત કરી દેતા હોય તો તે આ તારા બાના એકલાનું નહીં નડ્યું તે તારા બા એકલો હજ કરો. આપણે હેડવું હોય તો આપણે કરવું આ તે પડે તારા ભાઈ બનો લઈને એકલા આવતો તો હમું કરવા હું તો કોઈ ના આખો દાડો બેહી રહેશે. મારાય તો ના ચમ ના થાય બધું થાય આમ ફ્રી ફાયરમાં આખો દાડો ગો ચોકડી મેલતો જ નહીં. જ્યારનો ફોન લાવ્યો છે તારનો તો આમ કશામાં ડોરો જ નહીં કોમમાં તો. હા ફોન તો તમે ગમું નતું કીધું કે ફોન આ તો ફોરો પડો ગમત નહીં મજા આવતી ગેમ રમવાની કાલ આઈફોન લઈ આવો પાછા કે માં કાકો મને બોલે છે બોલી નતા હું તારી આરતી ઉતારું. આપણે આઈફોન લઈ આવવો પડશે આ નહીં આવતો તો મારા અંગત વાહો કોઈ આઈફોન જ છીએ આપણા બધા આઈફોન કરવા છીએ આપણે ગેમ રમવા ગેમ રમવા તે આમાં નહીં ઉપરથી ચોટી જાય ચોટી જાય. મારા બધા ભાઈબંધો પણ આઈફોન ની તે હોય ઈવન બાવો પાસે કેટલીય પૈસા છે બહુ આમ જમીનો બમીનો બહુ છે તે લાવો તું ચોજ્યું બધું તાર બાવો એકણ ભાગવા જમીન વાઈ દઈને બેહ છે. ચમ ભેગું થાય બધું મારું મન જોડે છે હું કઈ રીતનું પૂરું કરું છું. તા બધા એમ કહેતા કે તમારે તો એટલું હતું જ કે હાથ પેઢી સુધી ને એવું નતું હું આપણે 8મી પેઢી પેદા થયા ઓએ હું 8મી પેઢીએ પેદા થયો છું એટલે કશું વધ્યું નહીં. હાથ પેઢી સુધી બધાને વાપરી કાઢી હા જો કાકા પેલી મનાલી આવી જો આમ આ તો ફરતીઓ ઓટો માર્યો એ તો આવે લ્યા ભાઈ રસ્તો હોવ અલ્યા રસ્તો હોય તો મંજાણી આવી જ કરતા ના આજે ઉતરી આ તો અપશકન કહેવાય અલ્યા કોઈ ના આપણે જતા રહીએ એનો કે અલ્યા ચોઈ જવાની વાહુ જવાની હું અપશકન આપણે કહું હા તાર રાત તો હતા બીવાય મન બીક લાગે અલ્યા ના પીવાનો એ રસ્તો હોય તો મંજાણી આવીને જઈ વળી આપણે જો ફરતી ઓટો મારે અલ્યા ભાઈ આવ ભાઈ મંજાણી બચ્યું છે ભાઈ હું પીવાઈ યાર મને બીક લાગે જો કોઈ થાય તો તમાર માથા પડશે બધું હા તારા બાના માથા પાડીએ ભાઈ બહુ પીવાનું હોય. હવે આવી ગયા છે એમાં પૂરા પીવાનું હોય ચાખોટ ને લાયા લાયા છે ગોદરત લાયા નહીં આપણે દૂધ દૂધ તો લાયા છે લાયો શું લ્યા દૂધ તો દૂધ ચા ગોદર વગર શું કરશું આપણે એટલે હું રહેવાનું હોય મુને પડી રહેતો ઉલો ઉપર આછી રાત આવી ઢાજની જતી છે અલ્યા જાય ભાઈ જાય એ આ દૂધ ને બધું પડ્યું હમુ વળગાડજો તો કૂતરા લઈ જાય પા અરે હમું જ છે લ્યા બોય ઉપર રાખે કે આ તો કૂતરો મેલું હોય મેલું મેલ તો મેલું આ ઉપર કેટલો બધો પડે આ જોજે તું ઊંઘ હેડાવ
એ કોકને લઈને આવતા જાઓ તમે. કાકા બૂટ કાઢું ચાલશે? ચાલશે. આ તો હું ખાટલો હું. હા તું ને તું પેલી બાજુ જાય, આ બાજુ પડે પડે તો વગાડે, તું બધું કરે હમણાં. બસ મારે તો જોડો ગાઢો જ પડશે, કેમ કે મને તો જોડો પહેરી રાખું ને તો મને ઊંઘ નહીં આવતી. જોજો પડો નહીં. અરે ના પણ હું તો ટીવાઈ ગયો છું. મારા હવે જોવું પડશે હવે કણાવો બત્તી મારી કમ્પ્લેટ છે. હજુ કશું આવ્યું નહીં રોજડો બોજડો. હો હાલ ઊંઘીએ ઘડીક પછી મોડા ચા મેલીએ, બરોબર છે? ચા માં પીવો પડશે. ચા નું હોમું રાખજો. હા ભાઈ, હા ભાઈ, તારા માટે હું ચા ખોટ ને લઈને આવ્યો. લે જો ચાલુ કર્યું અને પાઈ ફ્રી ફાયર. તા હું કરું? તારા બાની ઠાઠડી બધું ફ્રી ફાયર કરી તો તમારી પણ કોઈ નહીં હમું. આ તો આખા દાડો નો હું તો થાચ્યો છું, ઊંઘું છે મારતો. ઊંઘ નહીં આવતી. ઘેર સારું રે, મને ઘેર રાખ્યો તો સારું. ઘેર રહીને શું કરો તું? ફ્રી ફાયર મત કર. 12-1 વાગ્યા સુધી જાગી રહો. ઘેર તો ઠંડી ના હોય તો ખેતરમાં તો ભાઈબંધ નહીં કોઈ. ક્યાં ભાઈબંધ નહીં? હું તાર હું તમને ભાઈબંધ બનાવી દેવાનું મને. ભાઈબંધ જેવી ના મજા આવે તમારે. આવા ભાઈ કેમ ના આવે? એ કાકા, એ અલ્યા કરો બંધ કરો, ગેમમાં અવાજ નહીં આવતો માર. તાના હું બુરેક લે આવે. ઓહો લે એ આ ટાઈમ જો પેલા 12 વાગ્યા. 12 તું હજુ જેટલા વાગ્યા તું હજુ ફિફાર મેલતો નહીં. હેડ ઊંઘા હેડ ઊંઘવા દેવા ઠસ ઠસ કર્યા વગર. ઊંઘો હું ઘડી કઈ ઘડી કરીને પૂછાજે. એ કંટાળ્યો ઊંઘવા દેજે મને તો. ઓહો 12 થઈ ગયા. આ વર્જ્યું છે ને કણ નક્કી પેલું આવ્યું, નક્કી આવ્યું. છોકરાને ઉઠાડવો નહીં, બસ જવા દે, ઊંઘવા દે. હવાની વાત હવારે મને ન ખબર એ નક્કી એવી જ છે. અવાર્યા જેવું નહીં, હવે તો ઊંઘવા જેવું નહીં. છોકરાને ઉઠાઈને ઘેર લઈ જવું હવે તો નહીં.
એ એટલે બેઠી અરે પણ ઊંઘ આવતી તો ઊંઘવા જતા નહીં. એટલે મને તો ઊંઘ જ નહીં આવતી યાર ઊંઘ લાવવાની તો ઊંઘ નહીં આવતી તું કર હતા લઈ. લે હેડ હવે નહીં ઊંઘ હેડ હવે યાદી લે શાંતિથી આરામથી ઘેર તો ઉઠાડતા ને હું તો એને પછી બધું ખાઈ જાઉં તો ખાઈ જાય. એટલે સારું ભાઈ કેવું સારું હેડ હવે ચા પાણી લઈ બે ચા પી આર ભાઈ મું મેલે હેડ લે ડોકું લેવું ઓ તો કુલે લે લે પકડ હેડ તું મોરી થા હેડ ભક્તિ કરવા દે. કર હેડ દે ફટાફટ હેડ લે હું ઉતાળા હેડેટ કરો હવે ઊંઘમાં ઊંચા પાડ્યો હું ભાઈ. અરે મને એક ઊંઘ જ નથી આવી થાક જબરજસ્ત લાગ્યો ફટાફટ ઘેર હેડ હવે જવાય રાગ રાગ ચો વાત ના ઊંઘ ચડી. મને તો એક ઊંઘ જ નથી આવતી પેલા તો હુઈ જતો હું ગેમ રમતો તા. અરે તાણા હું જઈક લોબો થયો તો વળી ઊંઘ આવે એની મેન જગ્યા તો આવી જઈ છે જો હાર્યું દેખાવ ના દે તો સારી વાત છે ને કાર્યો બીવાય મોદો પડશે અહીં વન પણ એક વાત કાર્યો પેલું કહેતો હતો ને એ વાત સાચી નીકળી કે કાકા મન્યાળી આડી ઉતરી મને તો ખબર જ હતી કે આ જગ્યાએ હું હ અને મન્યાળી આડી ઉતરી પારે બીવાય ના એટલા માટે હું મને કીધું હતું હવે મને બોલ્યા આગળ ઘેર લઈ જવો કશું કેવું નહીં હેડ લ્યા હેડ કે લ્યા આ પેલું ઉતાળો હે. પેલું કશું નહીં લે હેડ કે લ્યા ના જોવો એટલે નહીં જોવું લ્યા ફક્ત જો જો ભલો યાર કાકા કોણ હેડ લ્યા ખબર હતી મને પત્તું થવાનું